anybody out there? નમસ્કાર. ઉપાસના સ્કૂલ ઓફ પરફોર્મિંગ આર્ટ્સ પ્રસ્તુત કરે છે Out there. ધ ડમ્બ વેઇટર. લેખક હેરોલ્ડ પિન્ટર. અનુવાદક દિનેશ કોઠારી. દિગ્દર્શક લાઇટ્સ અને સેટ સત્યેન્દ્રસિંહ પરમાર. સંગીત સંકલન અને સંચાલન અંકિત ક્રિસ્ટી. કલાકારો સંજય ગલસર એસ બેન, સાર્થક વસાવડા એસ ગસ અને દિલીપ ભરવાડ એસ ધ ડમ્બ વેઇટર. તો પ્રસ્તુત કરીએ છીએ નાટક ધ ડમ્બ વેઇટર. વર્ષના બુઢાને રસ્તો ઓળખવો હતો અને રસ્તા પર ભારે અવરજવર હતી. રસ્તા પર ભારે અવરજવર હતી. રસ્તો કઈ રીતે ઓળખવો તે તેને સમજાયું નહીં. તેથી એક લોરી નીચે ઘૂંટણ ફેર ભરાયો. શું કર્યું? લોરી નીચે ઘૂંટણ ફેર ભરાયો. સ્ટેશનરીની લોરી. નહીં તો હા, લોરી ચાલુ થઈ અને એને કચડી નાખ્યો. જાજા હકીકત છે. પણ એને આવું કરવાનું કોને સુજાડ્યું હશે? 87 વર્ષનો બુઢ્ઢો લોરી નીચે ભાંખોર્યા. મારા તો માન્યામાં નથી આવતું. અહીં કાળા અક્ષરમાં છાપ્યું છે. અશક્ય. શું કરે છે? હું તો ખાલી ચાનો શોધ્યું. બનાવ છો હમણાં. જા જઈને ચા બનાય. બનાવ. કે આ વખતે ક્રોકરી જો કેટલી સરસ છે. આ કપ જો અંદરથી સફેદ છે ને ઉપર કાળા કલરની પટ્ટીઓ. એ રકાબી પણ મસ્ત છે. પાછળથી સફેદ અને ઉપર પટ્ટી. એ આ વખતે ડીશ પણ બહુ સરસ આપી છે એને. એ મને આ વખતે ક્રોકરી બહુ ગમી. શું કરવી હતી? અરે માં જમવાનું તો છે નહીં. હું થોડા બિસ્કિટ લેતો આવ્યો છું. જા જઈને ખાઈ જા. હું હંમેશા થોડા બિસ્કિટ અને કેક લેતો જાઉં છું. તને તો ખબર છે ને મને એકલી ચા નથી ભાવતી. તો જા જઈને ચા બનાય ને. એ તારી પાસે સિગરેટ છે? મારી પતી ગઈ. મને લાગે છે કે આ કામ લાંબુ નહીં ચાલે. એ બેન, મારે તને કંઈક પૂછવું છે. શું થયું? 8 વર્ષના શિશુએ બિલાડીને મારી નાખી. જાજા હકીકત છે. ક્યું કહેવાય નહીં? 8 વર્ષનું શિશુ બિલાડીને મારી નાખે. એ પણ એ બાળકે બિલાડીને કેવી રીતે મારી નાખી? બાળકીએ? હા, એટલે બાળકીએ બિલાડીને કેવી રીતે મારી નાખી? લખ્યું નથી. કેમ? બોરે. હા, અહીંયા લખ્યું છે એનો 11 વર્ષનો ભાઈ આ ઘટનાને
ઓજારના ઢગલા પાસેથી જોઈ રહ્યો હતો. એ આગળ વાંચતો. શું વિચિત્ર કહેવાય નહીં? હું શરત મારવા તૈયાર છું કે આ કામ એણે જ કર્યું છે, કોણે? એના ભાઈએ. મને લાગે છે તું સાચો જ છે. 11 વર્ષનો છોકરો બિલાડીને મારી નાખે અને એનો આરામ એની બેન પર મૂકે. આટલા સમાચાર વાંચીને ઉબકા આવે એમ છે. એ કેટલા વાગે સંપર્ક કરશે? એ બેન, એ કેટલા વાગે શું છે? સંપર્ક? અરે ગમે તેટલા વાગે. એ બેન, મારે તને કંઈક પૂછવું છે. શું? એ ટાંકી ભરાતા કેટલો સમય લાગે? ખબર નહીં. શેની ટાંકી? સંડાસની. હે? ખબર નહીં. એટલે ફરી ભરાય છે? ભયંકર. શું હશે એમાં? એ આમાં શું ખરાબી હશે તને ખ્યાલ આવે છે? ના, કઈ જ નહીં. કઈ નહીં હોય. અરે એનો બોલ કોક ખરાબ થઈ ગયો હશે યાર. શું ખરાબ થઈ ગયો હશે? બોલ કોક. એમ? અરે મને એમ લાગે છે. મને તો આવો વિચાર જ ના આવ્યો. બોલ, કેવું કહેવાય? મને આજે રાત્રે નિરાતની ઊંઘ પણ નથી આવી. એ તને આવી હતી? જો કે પથારીનો વાંક નહોતો. હા, આ બીજો બ્લેન્કેટ જ ને તો પણ ચાલત. પણ એ બેન, એ બેન, શું છે? અરે આજો, શું? અરે આજો ને. શું છે? અરે ફર્સ્ટ 11. તેની ફર્સ્ટ 11? અરે એ અહીં લખ્યું નથી. આનું શું થયું? બનાવ છું હમણાં. એ મને આ બહુ જૂનો લાગે છે. મને આ અંધાર કોટડીમાં રહેવાનું સહેજ પણ ગમતું નથી. અરે એકાદ બારી હોય તો પણ સારું થાય. બહાર તો જોઈ શકાય ને. હવે તારે બારીને શું કરવી હતી? અરે બહાર તો જોઈ શકાય ને બેન. એનાથી સમય પસાર થઈ જાય. ચારે બાજુ અંધકાર હોય છે ત્યારે તમે આ ઓરડીમાં આવો છો. તમે જે ઓરડીને કદી જોઈ નથી એ ઓરડીમાં પગ મૂકો છો. આખો દિવસ ઊંઘ્યા કરો છો. તમારું કામ પતાવજો ને વળી પાછા રાતના અંધકારમાં બહાર જતા રહો છો. મને રળિયામણું દ્રશ્ય જોવાનું બહુ ગમે. હા, પણ આ કામમાં આપણને તેની તક જ મળતી નથી. કેમ તને તારી રજાઓ નથી મળતી? માત્ર એક જ પખવાડિયું. ત્રાસ આપે છે તું. કોઈને પણ એમ લાગે કે તું આખો દિવસ કામ કરે છે. હા, આપણે બેન. કામ કેટલો સમય કરીએ છીએ? અઠવાડિયામાં એક જ વાર ને પછી ફરિયાદ શું છે? બોલ. બરાબર. પણ આખો દિવસ તૈયાર નથી બેસી રહેવું પડતું. કદાચ કોલ આવે એ ડરે તમે ઘરની બહાર પગ પણ નથી મૂકી શકતા. તને ખબર છે તારી તકલીફ શું છે? શું છે? એ જ કે તારે કોઈ રસનો વિષય નથી. મારા રસનો વિષય છે. કયો? મારા રસનો વિષય છે. મારી સામું જો. મારા રસનો વિષય જો. કયો? હું લક્કડ કામ કરું છું, હોડકો બનાવું છું. હું ક્યારે નવરો કે આળસુ બેસી રહું છું? હું ક્યારે નવરો નથી પડતો. મને મારા સમયનો પૂરેપૂરો ઉપયોગ કરતા આવડે છે અને જ્યારે કામ આવે છે ત્યારે હું તૈયાર રહું છું. એટલે તને ક્યારેય કંટાળો નથી આવતો? કંટાળો છે નો. એ તારી પાસે સિગરેટ છે? મારી પતી ગઈ. ચાલુ થયું. ના, તારી વાત સાચી છે. આ વખતે ક્રોકરી સરસ છે, પણ જગ્યા માટે તો માત્ર એટલું જ કહી શકું કે છેલ્લી જગ્યા કરતાં પણ આ જગ્યા ખરાબ છે. આપણે છેલ્લે ક્યાં હતા તને યાદ છે? અરે કઈ નહીં, તો ત્યાં રેડિયોની તો સગવડ હતી અને હવે તે આપણી સગવડની પરવા પણ બકવાસ બંધ કરીશ કે નહીં? પણ આવી જગ્યાએ વધારે વખત રોકાઈએ તો સંધિવા થઈ જાય. આપણે વધારે નથી રોકાવાના. જા જઈને ચા બનાવ. કોઈ પણ ઘડીએ કામ આવી પડે. એ બેન, મારે તને કંઈક પૂછવું છે. હવે વળી શું છે? આજે સવારે તે રસ્તામાં કાર કેમ રોકી હતી? મને એમ કે તું ઊંઘી ગયો હોઈશ. હા, ઊંઘી ગયો તો, પણ તે કાર રોકી ને એટલે જાગી ગયો. તને ખબર છે આપણે જતા હતા
ચારે બાજુ કંઈ દેખાય નહીં, બધી જ બાજુ અંધારું. મેં બહાર જોયું તો ધુમ્મસ. મને એમ કે તારે ક્યાંક બહાર ડોક્યું કરવું હશે, પણ તું તો ટટ્ટાર બેઠો હતો, જાણે કશાની રાહ જોતો હોય એમ. હું કશાની રાહ નહોતો જોતો. તો પછી શું હતું? હું ફરીથી ઊંઘી ગયો હોત તે કાર કેમ રોકી હતી? આપણે ખૂબ વહેલા હતા. વહેલા? તું શું કહે છે યાર? આપણને કોલ મળ્યો કે આપણે નીકળવાનું છે તો આપણે નીકળ્યા, બરાબર સમયસર નીકળ્યા. તો પછી આપણે વહેલા કેવી રીતે હોઈએ? કોલ કોણે લીધો હતો, તે કે મેં? તે આપણે ખૂબ વહેલા. વહેલા? એ શાને માટે? એટલે આપણે અંદર આવીએ એ પહેલા કોઈને બહાર નીકળવાનું હતું? હા, તારી વાત સાચી લાગે છે. જો જો આ ચાદર જો, આ ચાદર જો, આ ચાદર કેટલી ગંધાય છે. પણ આ બહુ કહેવાય હો. આવી કોઈની વાપરેલી ચાદર મને ના ગમે. હું તને કહેતો હતો કે આ તંત્ર બગડતું જાય કઈ રીતે કહી શકાય કે ચાદર સચ નહોતી? તું આખો દિવસ એમાં રોટ્યો છે, બસ ને. એટલે આ મારો પરસેવો ગંધાય છે? મારો પરસેવો પણ હોઈ શકે હો. એટલે એમાં એવું છે ને કે મારો પરસેવો કેવો ગંધાય છે એની મને જ ખબર નથી. અરે એની જ તો મોકાણ છે. એ બેન, આપણે કયા શહેરમાં છીએ? હું ભૂલી ગયો. મેં તને કહ્યું હતું બર્મિંગહામ. હા, અરે આ તો મિડલેન્ડમાં છે, ગ્રેટ બ્રિટનનું બીજા નંબરનું મહાનગર. મને ખ્યાલ જ ના આવ્યો. એ આજે ફ્રાઈડે અને કાલે સેટરડે. એનું શું છે? આપણે ફૂટબોલ મેચ જોવા જઈ શકીએ. મેચ પૂરી થઈ ગઈ. એમ? કેવું કમનસીબ. અરે આપણે વધારે સમય રોકાવાના પણ નથી, આપણે પાછા જવાનું છે સીધા. એ તો ઠીક છે, પણ આપણે ભૂતકાળમાં એવું નથી કર્યું? એકાદ દિવસ રોકાય નહીં પણ આપણે મેચ નથી જોઈ? અરે સેટ મજા આવે. કડકાઈ વધતી જાય છે દોસ્ત. બેન, તને ખબર છે આપણે એક દિવસ મેચ જોવા ગયા હતા અને મેચમાં કપ માટે કેવી ટાઈ પડેલી. સામે કોણ હતા? વ્હાઈટ શર્ટ. મેચ એવી જામી એવી રસાકસી થઈ હતી. તું સાથે હતો? હું નહોતો. તું હતો, યાદ કર. હા. અરે મેચ અહીં જતી બર્મિંગહામમાં. હે? અરે મેચ અહીં જ રમાય છે. મેચ પૂરી થઈ ગઈ. અરે બેન, પછી બેન, અરે મેચ પૂરી થઈ ગઈ. અરે બેન, આ જો. શું? આ જો. આ શું છે? મને શી ખબર? અહીંયા ક્યાંથી આવ્યું? બારણા નીચેથી આવ્યો છે. શું છે એમાં? મને શી ખબર? ઉપાડ. ઉપાડ ને. શું છે? પરબીડ્યું. કશું લખ્યું છે? ના. બંધ છે? હા. બોલ. શું છે? શું છે? દિવાસળિયું. હે? દિવાસળિયું. એક શબ્દ પણ લખ્યો નથી. કેવું વિચિત્ર છે ને? બાણા નીચેથી આવ્યું? એમ જ આવ્યો હશે ને. બાણું ઘડી બહાર જઈએ. કોણ? હું. કઈ નહીં. હે? બહાર કોઈ નથી એમ. ઝડપથી જતા રહ્યા હશે. ચલો, કામમાં આવશે. હે? કામમાં આવશે એમ. હા. તારું ખોખું હંમેશા ખાલી જ હોય છે. હા, હંમેશા. કામમાં આવશે ને? જરૂર. કામમાં આવશે ને? હા, હું એનો ઉપયોગ કરીશ. એમ? આપણી જોડે દિવાસળીઓ નહોતી ને, પણ હવે તો તારી પાસે છે ને. એટલે હવે હું કેટલી સળગાવી શકીશ? બગાડીશ નહીં. તું બહુ બગાડે છે. કેટલી છે? લગભગ ડઝન જેટલી હશે. હવે બગાડીશ નહીં. હવે બગાડીશ નહીં. જા જઈને સળગાવ. હે?
જા જઈને સળગાવ. શું એટલે તું ગેસ કહેવા માંગે છે ને? કોણ કહેવા માંગે છે? તું. એટલે હું ગેસ કહેવા માંગુ છું એમ. હા, એટલે તારા મારો કહેવાનો અર્થ એ જ છે કે જઈને કેટલી સળગાવ, એનો અર્થ એ જ થાય કે કેટલી સળગાવ. પણ કેટલી કઈ રીતે સળગાવાય? આ લક્ષણ છે યાર, બોલચાલની ભાષાનો પ્રયોગ છે. મેં એવું નથી સાંભળ્યું. શાબ્દિક પ્રયોગ છે. કેટલી સળગાવ. જો બેન, તારી કંઈક ગેરસમજ થાય છે. એટલે એમ કહેવાય કે કેટલી ચઢાવ. કોણ કહે છે? કોણ કહે છે? બોલ. મેં મારી આખી જિંદગીમાં કોઈને એમ કહેતા નથી સાંભળ્યું કે કેટલી ચઢાવ. હું શરત મારવા તૈયાર છું. મારી માં એવું કહેતી હતી. તારી માને તે છેલ્લે ક્યારે જોઈએ? મને યાદ નથી. તો ચકમાં તારી માને વચ્ચે લાવે છે. જો હું તારી જોડે મિસબિહેવ કરવા માંગતો નથી. તારું ધ્યાન એક મુદ્દા તરફ દોરવા માંગુ છું. જો અરે આપણે બેમાંથી સિનિયર કોણ છે, હું કે તું? તું હું તારા હિતની વાત કરું. તારે જે ઘણું શીખવાનું છે. એ બરાબર, પણ મેં એવું નથી અરે કોઈ એમ નથી કહેતું કે ગેસ સળગાવ. ગેસ સળગાવ. ગેસ સળગાવ. અરે મૂળા કેટલી સળગાવ. જોઈએ સળગે છે કે નહીં. હે? દીવા સળગે. સળગી. મહેરબાની કરીને કેટલી ચઢાવ. સળગે છે. શું? સ્ટવ. એ બેન, આજે રાત્રે કોનો વારો હશે? એ મારે ક્યારનું તને કંઈક પૂછવું છે. તું મારા પલંગ પર કેમ બેઠો હવે? હે? તને થયું છે શું? બસ ક્યારે મને પ્રશ્ન પૂછ્યા કરે છે સવારથી? કઈ નહીં. ભાઈ, આટલા પ્રશ્નો તે મને ક્યારે નથી પૂછ્યા. આજે શું છે? હું એનો વિચાર કરતો હતો શેનો કે- વિચાર? વિચારનું બંધ કરે તારું કામ કરે. મૂકો માર. હું એનો જ વિચાર. શેનો? કામનો. કામનું શું છે? એટલે મને એમ કે તને કદાચ ખબર હશે કે આજે કોનો વારો છે એમ. આજે કોનો વારો છે? તારી તબિયત તો ઠીક છે ને? હા, હા. તો જેને ચા બનાવે ને. બોલ. ગેસ ખલાસ થઈ ગયો છે. એમાં હું શું કરું? પણ ત્યાં મીટર છે સીલિંગ નાખવા માટે. મારી જોડે પૈસા નથી નાખવા માટે. મારી પાસે પણ નથી. અરે રાહ જોવી પડશે કોની? વિલ્સનની. એ પણ એ દર વખતે નથી આવતો. ઘણી વાર તો માત્ર મેસેજ મોકલી દે છે કોઈના દ્વારા. ચા વગર ચલાવી લેવાનું. એ પણ મને પહેલા ચા પીવાનું ગમે છે. એક કપ ચા નહીં પીએ તો મરી જઈશું. એ પણ જો એ આવશે તેની જોડે એક સીલિંગ તો હશે જ ને. ચાલો હવે તૈયાર થઈ જા. અરે હોવી જોઈએ. આ ઘર એનું છે તેને એટલો ખ્યાલ રાખવો જોઈએ ને કે એક કપ ચા થાય એટલો ગેસ છે કે નહીં. એનું ઘર છે એટલે કેમ એનું નથી? એને ના પણ હોય. ભાડે રાખ્યું હોય એને તો કહી ના શકાય. મને ખબર છે આ ઘર એનું જ છે. હું શરત મારવા તૈયાર છું કે આ ઘર એનું જ છે. દર વખતે આવું તો બને છે. આ સરનામે તમે જાઓ ત્યાં ફલાણી જગ્યાએ ચાવી હશે, ઢીકણી જગ્યાએ ટીપોટ હશે, આસપાસ કોઈ નહીં હોય. એ કોઈ કશું એ સાંભળતું નથી. એનો તે ક્યારેય વિચાર કર્યો છે? ફરિયાદ માટે કોઈ કારણ નથી હોતું. ચકલું એ ફરકતું નથી સિવાય કે આવનાર પેલો અક્કરની.
હવે તો આ દિવાલો પણ સાઉન્ડ પ્રૂફ હોય ને તો નવાઈ નહીં. કોણ જાણે એ ક્યારે આવશે અને આપણે માત્ર રાહ જોવાની. અરે બીજી માણસ છે ના પણ આવે. પણ મારે એની જોડે કેટલી બધી વાત કરવી છે તને ખબર છે? તે ગેસ સાફ કરી જોયો કે નહીં? બેન હું એને જ્યારે મળું છું ત્યારે કંઈ પૂછી જ નથી શકતો. હું છેલ્લા પ્રસંગનો વિચાર કરતો હતો. છેલ્લો પ્રસંગ? પેલી છોકરી. એ બેન તે આ પેપર કેટલી વાર વાંચ્યું છે? કેવા શું માંગે છે? હું એ જ કહું છું કે તે આ પેપર. મારી ટીકા કરે છે એમ? જો હું એટલું જ કહું જો છું. તારી લિમિટમાં રહે નહીં તો. અને મેપ છૂટનો આ બટલો. પણ મારો એવો ઈરાદો નહોતો. બસ. હું તો પેલી છોકરી વિશે વિચારતો હતો બસ. જો કે બહુ દેખાવડી નહોતી, મને ખબર છે. કેવી ભયંકર. મને આવી બીજી ભયંકરતા યાદ નથી આવતી. સ્ત્રી અને પુરુષ વચ્ચે કોઈ ભેદ જ નહીં. એ બહુ પ્રભાવશાળી નહોતી. જોકે થોડાક પ્રભાવશાળીઓ પણ. એ બેન મારે તને કંઈક પૂછવું છે. હે બેન આપણે અહીંયાથી જતા રહીએ પછી બધું ઠેકાણે કોણ પાડતું હશે? કદાચ ઠેકાણે ન પણ પાડે, જેમ તેમ આ બધું અહીંયા જ પડ્યા રહેવા દેતા હોય તો? હે બેન તું શું ધારે છે? હે બેન આ બધું ઠેકાણે ન પાડે તો શું થાય? તું એમ માને છે કે આ કંપનીની આપણે એકમાત્ર શાખા છીએ? થોડું કોમન સેન્સ વાપર. અને જુદા જુદા કામ માટે અલગ અલગ ખાતાઓ હોય. સાફસૂફ કરનારા વગેરે. પેલી છોકરીએ મને વિચાર તો કરી મૂક્યો. જો બે કડક સ્ટીક અને ચિપ્સ, બે સાગો પુડિંગ્સ, બે ખાંડ વગરની ચા. હે બે ખાંડ વગરની ચા? તને શું લાગે છે બેન? બેન આપણે તકનો લાભ ઉઠાવીએ. કેવું વિચિત્ર છે ને? વિચિત્ર કઈ નહીં, એટલું જ કે અહીંયા પહેલા ઉપર કાફે હશે. આવી જગ્યાઓનો ઝડપથી હાથ બદલો થતો હોય છે. ઉપર કાફ્યા છે એમ? હા અને નીચે રસોડું. હા હા, આવી જગ્યાઓનો રાતોરાત હાથ બદલો થતો હોય છે. એના સંચાલકોને ખૂબ નફો ના થાય એટલે વેચી મારે. એટલે બેન તું એમ કહે છે કે આ જગ્યા એના સંચાલકને નફાકારક ના લાગવા છે, એણે વેચી મારી. તો હવે કોનો વારો છે? વારો એટલે કોની માલિકી, કોણે વેચ્યું અને કોણે ખરીદ્યું? હવે એનો આધાર તો આપણે કે ડુંગળી અને મુરબ્બો. આપણે પણ ઉપર કંઈક મોકલીએ. હે હા હા તું સાચું કે છે? જો તારી બેગમાં શું છે. એ ઉભા રહેજો, મોકલીએ. કોણ? જો બેગમાં શું છે? બિસ્કિટ છે, ચા છે, દૂધની બાટલી છે. બસ બસ આ ચા છે. કેક પેક તો નથી લાવ્યો ને તું? ના એક કેક છે. આ કેક ક્યાંથી આવ્યું? હે કેકની તો મને વાત જ નથી કરી. એટલે મને એમ કે તને ખાસ ભાવતી નહીં. આટલો મૂકો, આ તું નાખી શકે એકલો?
બોલ જા જઈને પ્લેટ લઈ આવ હવે. એટલે આ કેક હું રાખી શકું ને? રાખી શકું એટલે એટલે આપણી જોડે કેક છે એવી એમને ક્યાં ખબર છે? ના રાખી શકે. જા પ્લેટ લઈ આવ. વેફર કેટલી વાર હા, આ ચિપ્સ ક્યાંથી આવી? હે તારા હાથમાં ક્યાંથી આવી? બોલ મારી જોડે ગંદી રમત રમે છે એમ? મને બિયર સાથે ભાવે છે. હવે તો બિયર ક્યાંથી લાવવાનો હતો? હા, બિયર મળે ત્યાં સુધી સાચવી રાખો. ચાલ જલ્દી કરવા જતી રહેશે ઉપર. એ ઉપર નથી ને. ડફો, આ તારી જ ચાલ છે. હવે આપણે શું કરીશું? નીચે આવેની રાહ જોવાની. ચાલ તૈયાર થઈ જા હવે. એ બેન, મારે તને એક સવાલ પૂછવો છે. હવે શું છે? આ કાફે કેવી રીતે હોઈ શકે? એટલે તે ગેસ્ટ હાઉસ જોયો છે? તો એમાં માત્ર 3 જ રિંગ છે. તો શું થયું? 3 રિંગ પર તમે જાજુ ન રાંધી શકો, અને એમાં પણ કાફે જેવી ધમાલ ભરી જગ્યાએ તો નહીં જ. એટલે તો સર્વિસ ધીમી છે. એ પણ આપણે અહીં ન હોઈએ ત્યારે શું થતું હશે? એ ત્યારે શું કરતા હશે આ લોકો? મેનુ નીચે આવ્યા જ કરે, આવ્યા જ કરે, અને ઉપર કઈ પહોંચે જ નહીં. એ આપણે જઈશું પછી શું કરશે આ લોકો? મને લાગે છે કે આ ધંધો લાંબો નહીં ચાલે. Armita macronda macaroni pesticcio. હે Armita macronda macaroni pesticcio. ગ્રીક વાનગીઓ છે બધી. હે? ચલો, જલ્દી મોટા માણસ મૂકી દે. લાગે. હા. આ ચોકલેટ, ચા, ચા, કેક, દૂધની બોટલ. એ દૂધની બોટલ, એ એક્સપ્રેસ ડેરીનું છે. મોઢે પર. આટલું ચાલશે. તું એમ માને છે? હવે તૈયાર થઈ જા. એ પણ આ તે કેવી જગ્યા? અહીં ચા પણ નહીં કે બિસ્કિટ પણ નહીં. અરે ખાવાથી આળસ ચડે. તું આળસુ થતો જાય છે, તને ખ્યાલ છે? હે જો તારે કામમાં ઢીલા ના રહેવું જોઈએ હવે. હું આળસુ? હા આળસુ, ઢીલો ઢાસ. હું ઢીલો? હા તે તારી બંદૂક તપાસી છું. ત્યાં તારી બંદૂક પણ તપાસી નથી. અરે જો કેવી ગંદી લાગે છે. કોઈ દિવસ પોલિશ કેમ નથી કરતો તું એને? એ પણ અહીં આટલા બધા કામને પહોંચી વળવા માટે 3-4 રસોઈયા હશે ને? એ કદાચ બીજો ગેસ્ટ હાઉસ પણ હોય. પેસેજમાં બીજું રસોડું આ હશે. છે જ. આર્મિથિયા મેક્રોન્દા બનાવવામાં કેટલી મહેનત પડે ખબર છે? ના, થોડું ભેજું ચલાવ. એ 3-4 રસોઈયા જોઈએ. જેટલા જલ્દી અહીંયાથી છૂટે ને એટલું વધારે સારું. મને તો એવું લાગે છે જાણે આપણે વર્ષોથી અહીંયા ના રહેતા હોય. કોણ જાણે એ ક્યારે આવશે? એ પણ આપણે એને ક્યારેય નિરાશ નથી કર્યો, ક્યારે પણ નહીં. મને તો એ નથી સમજાતું કે આપણે પૂરા વફાપાત્ર છીએ કે નહીં. મને લાગે છે કે આજે પેલો અક્કડમી ભય નહીં પામે, પણ મારાથી હવે આ બધું સહન નથી થતું. માથું ફાટી જાય છે મારું. બીન સ્પ્રાઉટ્સ અને આમલેટ. બીન સ્પ્રાઉટ્સ. ચાય પાછી મોકલી દે. એ ચા માટે એ લોકો શું કરશે? સાંભળ, હા, આપણે એમને કહી દઈએ. શું? અરે એ જ કે કશું સામાન બચ્યો નથી હવે.
સાચી વાત છે. જા પેન્સિલ લાય, આપણે ચિઠ્ઠી લખી દઈએ. એ બેન આ શું છે? શું અરે આજો, શું છે? અરે આજો ને. અરે આ વાત કરવાની ભૂંગળી છે. બૂમો પાડવાની જગ્યાએ આનો ઉપયોગ કરી શક્યા હોય. મારી તો નજર જ ના પડી. બોલ ફૂંક માર એમાં. તું ફૂંક મારીશ તો સંભળાશે, એને સમજાશે કે તારે વાત કરવી છે. હવે મોં રાખીને બોલ એમાં. નીચે કઈ નથી. બોલ. ગુડ ઇવનિંગ. તકલીફ માટે ક્ષમા. મને લાગે છે કે તમને જણાવી દઉં, અમારી પાસે નીચે કશું જ નથી. નહીં, કંઈ કરતા કંઈ નહીં. ના, નીચે ખોરાકમાં કશું જ નથી. હા, શું? તકલીફ માટે ક્ષમા. વી આર વેરી સોરી. અમને દુઃખ થાય છે આ સાંભળીને. ડફોળ કેક વાંચીએ તો ચોકલેટ ઓગળી, દૂધ ફાટેલું હતું, બિસ્કિટ, ખોરા. અમે ક્ષમા માંગીએ છીએ. વી આર વેરી સોરી. શું? હા, બરાબર. હા, ચોક્કસ. લે હવે આ સંભાળ. એને કહ્યું તે, એને કહ્યું કેટલી સળગા, એમને કે ગેસ ચડાવ. એ પણ કેટલી કઈ રીતે સળગાવાય? એટલે આપણી જોડે ગેસ તો છે નહીં. જોઈએ હવે શું છે. એ પણ કેટલી સળગાવીને એમને શું કરવું હતું? ચા, એક કપ ચા જોઈતી હતી. હા, એમને એક કપ ચા જોઈએ છે એમ? એ તો મારું શું? મારે ક્યારની એક કપ ચા જોઈએ છે. આપણે શું પીશું હવે? હે, આપણે શું કરીશું? ચલો, હું તો થોડાથી ચલાવી લઉં, પણ તારું શું? તું શું કરીશ? હું પણ ભૂખ્યો છું, હું પણ તરસ્યો છું, અને એને એક કપ ચા જોઈએ છે. આપણી જોડે જેટલું હતું એટલું બધું આપણે એને મોકલી આપ્યું, તો પણ એને સંતોષ નથી. અરે આ જોઈને તો ઠંડુ માટલું પણ ગુસ્સે થઈ જાય. ઉપર એની પાસે કંઈક તો હશે ને. સલાડ હશે, સલાડનો તો કટોરો હશે. હા, એને સલાડ નથી માંગ્યું ને, તો સલાડ હોવું જ જોઈએ. બીજું કેટલું હોય કોને ખબર. મૂળા, કાકડી, વોટરક્રેસ, રોલ મોલ્સ, બાફેલા ઈંડા, ઢગલો. એ તું એવું તો નથી માનતો ને કે એ લોકો માત્ર નીચેની વસ્તુ પર આધાર રાખીને બેઠા છે? પણ હવે આપણી જોડે કશું જ નથી, કંઈ કરતા કંઈ નહીં, અને પાછી એને એક કપ ચા જોઈએ છે. મને પૂછો ને તો મશ્કરી કહેવાય, મશ્કરી. એ તને થયું છે શું? તું કેમ ઝાંખો પડી ગયો છું? હવે તો મને પણ ગુંગળામણ થાય છે. સમય થવા આવ્યો છે. મને ખબર છે, પણ મને ભૂખ્યા પેટે કામ કરવું નથી ગમતું. હીરો પડ અને તારી સૂચનાઓ આપી દો. શું કરવા? આપણે દર વખત એક સરખું તો કરીએ છીએ. તને તારી સૂચનાઓ આપી દો. આપણને કોલ મળે ત્યારે તું બાણા પાછળ જઈને ઉભો રહે. હું બારણા પાછળ જઈને ઊભો રહું. જો બાણે ટકોરા પડે તો તારે જવાબ નહીં આપવાનો. જો બારણે ટકોરા પડે તો મારે જવાબ નહીં આપવાનો. બાણે ટકોરા નહીં પડે એટલે મારે જવાબ નહીં આપવાનો. જેવો પેલો અક્કર્મી અંદર આવે, જેવો પેલો અક્કર્મી અંદર આવે, પાછળથી બાણું બંધ કરી દેવાનું. પાછળથી બારણું બંધ કરી દેવાનું. અરે હાજરી ન જણાય એ રીતે. મારી હાજરી ન જણાય એ રીતે. એ મને જોશે ને મારા તરફ આવશે. એ તને જોશે ને તારા તરફ આવશે. એ તને નહીં જુએ. હે? એ તને નહીં જુએ. એ મને નહીં જુએ. એ મને જોશે. એ તને જોશે. એને જાણ નહીં થાય કે તું ત્યાં છે. એને જાણ નહીં થાય કે તું ત્યાં છે. અરે એને જાણ નહીં થાય કે તું ત્યાં છે. અરે એને જાણ નહીં થાય કે હું ત્યાં છું. એ મને જોશે. એ તને જોશે. તું મારી બંદૂક બહાર કાઢ. તું તારી બંદૂક બહાર કાઢીશ. એ ચાલતા અટકી જશે. એ ચાલતા અટકી જશે. જો તે પાછો ફરે તો જો એ પાછો ફરે તો તું ત્યાં છે. હું અહીં છું.
બેન તું કંઈક ભૂલી રહ્યો છું. ખબર છે. શું? મેં તારી જેમ મારી બંદૂક બહાર નથી કાઢી. તું તારી બંદૂક બહાર કાઢે છે. દરવાજો બંધ કરવું એ પછી. દરવાજો બંધ કરે પછી. બેન તું આ પહેલા આ સૂચન ક્યારેય ભૂલી ગયો નથી. જો એ તને એના પાછળ જુએ જો એ મને એની પાછળ જુએ અને મને એની સામે જુએ અને તને એની સામે જુએ એ મૂંઝાશે. એ ગભરાશે. શું કરવું તે તને નહીં સમજાય. તો પછી એ શું કરશે? એ તને જોશે ને મને જોશે. એ તને જોશે ને મને જોશે એ આપણને જોશે. અને આપણે એક શબ્દ પણ નહીં બોલીએ. કોઈ એક શબ્દ પણ નહીં બોલે. એ પણ છોકરી હોય તો આપણે શું કરીશું? આપણે એમ જ કરવાનું. બરાબર એમ બરાબર એમ. એટલે કઈ જુદું નહીં આપણે બરાબર એમ જ કરવાનું. જો એને ખબર હતી કે ગેસ નથી તો પછી દિવાસળી શું કામ? બેન જો એને ખબર હતી કે ગેસ નથી તો પછી દિવાસળી શું કામ મોકલી? કોણે? એણે એમ શું કામ કર્યું? તું કહેવા શું માંગે છે? આપણને દિવાસળી કોણે મોકલી? એક બાબતને બીજી બાબત જોડે શું લેવા દેવા? ઉપર કોણ છે? અરે એક બાબતને બીજી બાબત જોડે શું લેવા તો દેવા? પણ ઉપર કોણ છે? બસ. મેં તને પહેલા પણ પૂછ્યું હતું. મેં તને પહેલા પૂછ્યું હતું કે નહીં કે આ મકાન કોનું છે? તે કીધું કે જે રહેતા હતા એમણે ખાલી કર્યું છે. તો પછી આ જગ્યા કોની છે? બકવાસ બંધ. મેં તને પહેલા પૂછ્યું હતું ને કે આ જગ્યા કોની છે? તે કીધું કે પહેલા જે રહેતા હતા એમણે ખાલી કર્યું. તો પછી હવે આ જગ્યા પર કોણ રહેવા આવ્યું છે? બકવાસ બંધ. એ આ બધું શા માટે કરે છે આપણી જોડે? આ બધી રમત એ શા માટે રમે છે? શેની રમત? આપણે હંમેશા પરીક્ષામાં પાસ થયા છીએ. આપણે હંમેશા આપણી વફાદારી પુરવાર કરી છે. આપણે હંમેશા એને સાથ આપ્યો છે. તો પછી આ બધું શા માટે કરે છે? એ આ બધી રમત શા માટે રમે છે આપણી જોડે? ક્રમ્પી એ કશું નથી અમારી જોડે. સંભળાય છે તને? બકવાસ બંધ કર. મેં તને કહ્યું ને બકવાસ બંધ કર. બંધ કર. તને છેલ્લી વોર્નિંગ આપું છું. બકવાસ બંધ. ફોડ. આ સાંભળ્યું? હા અરે આ સાચું છે. જા જા. અહીં કાળા અક્ષરમાં છાપ્યું છે. માનવામાં નથી આવતું. કેમ તું કલ્પી શકે છે? આ હકીકત છે. આટલા સમાચાર વાંચીને ઉબકાવે એમ છે. અશક્ય. ક્યાં જાય છે? પાણી પીવા. હા બોલો. હા હા અમે બરાબર તૈયાર છીએ. હા અમે તૈયાર છીએ. હા ચોક્કસ. બસ બસ.